બાપાના કાર્યને વધારવા અથવા તો બાપાના દર્શન કરવા માટે થઈ અને મોટી સંખ્યામાં એમ કહી શકાય કે જનમેદની ઉમટી પડીને રાહ તો મિત્રો પહેલા તો બધાને જય રામાપીર જય બારબીજના ધાણી। તો મિત્રો હાલ આપણે છે સૂત્રાપાડા તાલુકાના આણંદપરા ગામની અંદર કે જ્યાં કહી શકાય કે ગ્રામજનો દ્વારા અથવા તો સમસ્ત ગ્રામ દ્વારા સરસ મજાના રામદેવજી મહારાજનું ધાર્મિક પ્રસંગનું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે। તમે હાલ મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો રામદેવજી બાપાનો સ્તંભ છે એ સંપૂર્ણપણે પરિપૂર્ણપણે ખડો થવા જઈ રહ્યો છે। થોડીક ક્ષણોની અંદર એમ કહી શકાય કે આણંદપરા ગામની પાવન ભૂમિ ઉપર રામદેવજી મહારાજ રણુજાથી સાક્ષાત પધારવાના હોય અને રામાપીર બાપાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં એમ કહી શકાય કે તમે મારા બેકગ્રાઉન્ડ ની અંદર જોઈ શકો છો જન્મેદની છે એ પધારી ચૂકી હોય તો થોડીક ક્ષણોની અંદર આનંદપરા ગામની અંદર સરસ મજાનું ધાર્મિક કાર્ય છે એ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે। તો આવો સૌ સાથે મળી બાપાના સરસ મજાના કાર્યને વધારીએ। તમે આપણો વિડીયો ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આવો સૌ સાથે મળી રામાપીર બાપાના કાર્યને વધારીએ। તો હાલ મિત્રો એમ કહી શકાય કે આણંદપરા ગામની અંદર રામદેવ બાપાનો સ્તંભ છે એને સંપૂર્ણ પરિપૂર્ણ રીતે શણગારી દેવામાં આવ્યો તમે જોઈ શકો છો। અને અત્યારે લગભગ સવારના 4 વાગ્યા છે અને થોડીક ક્ષણોની અંદર રામદેવ બાપાના સામૈયા નીકળશે। તો આવો સૌ સાથે મળી અને બાપાના સામૈયાનો આનંદ માણીએ। આપણે આનંદપરા ગામની અંદર સાક્ષાત થોડી જ વારની થોડીક ક્ષણોની અંદર રામદેવજી મહારાજનું આગમન થવાનું હોય ત્યારે અત્યારે સવારનો લગભગ 6 કે 6:30 જેવો ટાઈમ થયો છે। ત્યારે એમ કહી શકાય કે માતા લાલિતભાઈ દ્વારા ધર્મની જોડી છે એના સ્તંભ જોડે એમ કહી શકાય કે મિલન કરવાની સંપૂર્ણપણે તૈયારી હોય તમે જોઈ શકો છો મોટી માત્રામાં જન્મેદની છે અહીંયા આ સરસ મજાના પ્રસંગ માટે ઉમટી પડી છે જોઈ શકો છો। હાલ મિત્રો એમ કહી શકાય કે આપણે ભાગ્યશાળી કહેવાય કે આણંદપરા ગામની અંદર સરસ મજાનું જે ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે ત્યારે માતા લાલીભાઈને આપણને સૌને દર્શન થઈ ગયા। અને ખાસ મિત્રો એમ કહેવાય કે તમે જો અહીંયા નથી પહોંચી શક્યા આ સરસ મજાના કાર્યની અંદર નથી પહોંચી શક્યા તો આ વિડીયોના માધ્યમથી હું તમને માતા લાલીભાઈને અત્યારે હાલ દર્શન કરાવું। થોડીક ક્ષણોની અંદર કહી શકાય કે સાક્ષાત આણંદપરા ગામની અંદર બાબા રામદેવજી મહારાજનું આગમન થવાનું હોય
તો એ પણ હું તમને સાથે દર્શન કરાવી તમે જોઈ શકો છો. તો ચાલો સૌ સાથે મળીને સરસ મજાના ધાર્મિક પ્રસંગને વધાવીએ. સાક્ષીબેન રામજીભાઈ વાણી કે જેઓ પોતે એમ કહી શકાય ગામની પાવન અને ધન્ય દીકરી કહેવાય કે જેઓને ડાલીબેન બનવાનો અવસર પ્રાપ્ત થયો અને તેના માતા પિતા પણ ધન્ય કહેવાય કે જેઓની દીકરી છે એને રામોજી બાપાના કાર્યની અંદર સરસ મજાનો અવસર પ્રાપ્ત થયો એવું કહે છે. મંત્ર એમ કહી શકાય કે ધર્મની દોરી અને માતા દોરીનું ડાલીબેન દ્વારા તમે જોઈ શકો કમ દોરે મિલન કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અને ભાઈ એમ કહી શકાય કે કહેવત છે વર્ષો જૂની કે બાપાનો સ્તંભ ત્યારે જ ખડો થાય કે જ્યારે માતા ડાલીબેનની દોરી છે ધર્મની દોરી છે એનું સ્તંભ જોડે મિલન કરાવવા તમે જોઈ શકો છો. આવી રીતના કંઈક પુષ્પોથી વધાવી ડાલીબેનને અને ધર્મની દોરીને સ્તંભ જોડે મિલન કરાવી દેવાયું છે. મિત્રો બાપાનું કાર્ય થોડીક ક્ષણોની અંદર એમ કહી શકાય કે થવા જઈ રહ્યું હોય ત્યારે ગ્રામજનો છે એ બાપાના કાર્યને વધારવા અથવા તો બાપાના દર્શન કરવા માટે થઈ અને મોટી સંખ્યામાં એમ કહી શકાય કે જનમેદની ઉમટી પડીને રાહ જોઈ રહ્યા તમે જોઈ શકો છો. જ્યાં નજર કરશો ત્યાં માત્ર જય રામાપીરના નાદ સંભળાય છે. જુઓ ભાઈ છે સ્વયંસેવકો છે પોતે સેવા કરી રહ્યા છે પોતાનું કાર્ય સંભાળી રહ્યા છે અને ખાસ જે લોકો દર્શનાર્થે આવ્યા છે બાપાના કાર્યની અંદર તે લોકો બાપાનું કાર્ય નિહાળવા માટે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં એમ કહી શકાય કે પોતપોતાની રીતે જગ્યા ગોતી અને બધા બેસી ગયા છે. અને ભાઈ વ્યવસ્થાની ભાગની વાત કરીએ ને તો આણંદપરા ગામની અંદર મને ગામ લોકો દ્વારા સરસ મજાની વ્યવસ્થા જોવા મળી કે ભાઈ તમામ લોકોને વ્યવસ્થિત રીતે બેસાડી દીધા જોઈ શકો છો. કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય. અને બીજા નંબરમાં કે જે પાછળ લોકો ઊભા છે તમે જોઈ શકો છો એને પણ વ્યવસ્થિત રીતે બાપાના દર્શન થાય. અને બધા લોકો એમ કહી શકાય કે સમજદાર આ ગામની અંદર છે કે જે વ્યવસ્થિત રીતે બેસી ગયા છે અને બાપાના કાર્યની અંદર સરસ મજાનું સાથ સહકાર આપી રહ્યા. જુઓ ભાઈ તમે જ્યાં નજર કરશો ત્યાં માત્ર શ્રદ્ધાળુ જુઓ છે મોટી સંખ્યામાં જન્મ. અહીંયા એમ કહી શકાય કે ધર્મની દોરી છે ત્યાં પણ આપણે જરાક નજર કરવી જુઓ છે આવી રીતના વ્યવસ્થિત રીતે ભાઈ જુઓ છે. આપણે એમ કહી શકાય કે લગભગ ગુજરાતની અંદર તમામ જગ્યાએ રામદેવ બાપાના સરસ મજાના ધાર્મિક કાર્ય કરી રહ્યા છે અથવા તો હું તમને આ કાર્યના દર્શન કરાવી રહ્યો છું. પણ આણંદપરા ગામની અંદર મને પ્લસ પોઈન્ટ લાગ્યો કે ગામની બહેનો દ્વારા પણ અહીંયા તમે જોઈ શકો છો વ્યવસ્થાના ભાગરૂપે સેવા આપવામાં આવે છે. તો ભાઈ ખરેખર આ એક પ્લસ પોઈન્ટ મને લાગ્યો અને ખરેખર સારી વાત કહેવાય કેમ કે ગામની બહેનો છે એ પણ એક વર્ષથી આ બાપાનું કાર્ય ચાલી રહ્યું છે એની અંદર ભાગીરૂપ થઈ રહી છે. તમે જોઈ શકો છો ગામની બહેનો દ્વારા પણ સરસ મજાની સેવા આપી રહ્યા છે. બાકી તો ભાઈઓ તો પોતે છે જ.
કહી શકાય કે આપણે આણંદ પરાગની ધરતી ઉપર રામદેવ બાપાનું આગમન તો થઈ ચૂક્યું છે, પણ મધુબેન છે જેઓએ આખું વર્ષ એમ કહી શકાય કે બાપાની પરિપૂર્ણ રીતે ભક્તિ કરી અને સરસ મજાનું આ કાર્ય પાર પડી શકે એ માટે થઈ અને આખા વર્ષ દરમિયાન એમ કહી શકાય કે બાપાનું કાર્ય કર્યું હોય તો ભાઈ જો હાલ સાક્ષાત બધા જ લોકો છે એ મધુબેનના આશીર્વાદ લઈ અને એમ કહી શકાય કે ધન્ય થઈ રહ્યા છે. તો એમ કહી શકાય આપણે સૌ સાથે મળી અને મધુબેનના દર્શન કરીએ. તો ભાઈ આ છે એક વર્ષની મહેનત બાપાના કાર્ય પાછળ, અને જ્યારે એ કાર્ય સંપૂર્ણપણે વર્ષની મહેનત બાદ પૂર્ણ થાય ત્યારે જો ભાઈ આ ખુશીને આંસુ છે ભાઈ, ગળે ભેટી ભેટીને લોકો રોતા હોય છે. ખરેખર ભાઈ જો આ દ્રશ્યો છે ને ખરેખર જોયા જેવો હોય છે, કેમ કે એક વર્ષની મહેનત બાદ એમ કહી શકાય કે બાપાનું કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું હોય. બધા ગામ લોકો છે, સ્વયંસેવકો છે, એ પોતાનો હરખ છે એ આંસુ જોડે વ્યક્ત કરતા હોય છે. રામાભાઈ બાપા પ્રત્યે એટલો પ્રેમ છે ને તો એને મુખ્યથી કહેવાની જરૂર નથી, કેમ કે એ પ્રેમ તો આંખોમાં જોવા મળે. જુઓ છે તો મિત્રો એમ કહી શકાય કે રામાભાઈ બાપા સાક્ષાત એમ કહી શકાય કે આવી ગયા હોય આણંદપરા ગામની અંદર, અને બાપાના શુભ કાર્યની અંદર એમ કહી શકાય કે બધા સંતો ભક્તો માટે સરસ મજાની પ્રસાદી પણ વિતરણ થઈ રહી છે. તમે જોઈ શકો છો પ્રસાદીની અંદર એમ કહી શકાય કે મોટું ટ્રેક્ટર છે એની આખી ટ્રોલી ભરી અને પ્રસાદી રાખવામાં આવી હતી એમાં થોડી ક્ષણો પહેલા, પણ જેટલા પણ સંતો ભક્તો શ્રદ્ધાળુ આવ્યા હતા એના માટે બધા માટે સરસ મજાની પ્રસાદીનું પણ સરસ મજાનું આયોજન કરેલ છે. જોવો ભાઈ છે ગામ લોકો દ્વારા ને હસતા મોઢે હરખથી બધાને પ્રસાદ આપે છે. જુઓ છે જો ભાઈ રામાભાઈ બાપાનો પ્રસાદ છે ભાગ્યમાં હોય ને તો મળે છે. જો